ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मोक्षीमामृतम्। ઓમ નમઃ શિવાય। હવે આ શ્લોક તો જાણીતો છે, બધાએ કેટલી વાર સાંભળ્યો છે, આપણે બધાએ આપણને બધાને મોઢે છે, કેટલી વાર ગાયો છે। આનો અર્થ પણ આપણને બધાને ખ્યાલ જ છે। હમણાં હું કહીશ, તમને જેને ખ્યાલ નહીં એને ખ્યાલ આવી જશે। પણ આ શ્લોકનું મહત્ત્વ એમ કહું ને તો હું આજે જ સારી રીતે સમજ્યો છું। હું આજે જ આ શ્લોકનું મહત્ત્વ સારી રીતે સમજ્યો છું। અમુક વિચારો મોડા આવતા હોય, જે મને અત્યારે બહુ મોડો આવ્યો, પણ હવે મોડો આવી ગયો તો પછી એના ઉપર અમલ કરી નાખવો જોઈએ એવું મને લાગ્યું, એટલે હું એના ઉપર આજે અમલ કરું છું। કે આપણે જીવનમાં ઘણા બધા ભવિષ્યકાળ માટે આપણે કલ્પનાઓ કરતા હોઈએ છીએ, વિચારો કરતા હોઈએ છીએ કે હું આમ કરીશ, વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, આપણે આવી બધી કલ્પનાઓ, વિચારો, આને એક સારું નામ આપીએ આપણે ગોલ। અત્યારે મોટિવેશન બહુ ચાલે છે તો બધા ગોલ આપતા હોય છે કે 2 વર્ષ પછીનો ગોલ તમારો શું, 5 વર્ષ પછીનો ગોલ શું, 10 વર્ષ પછીનો ગોલ શું તમારો। તો આવું બધું આપણે જોતા જોઈએ છીએ, સાંભળતા જોઈએ છીએ। પણ આ શ્લોકને સારી રીતે સમજ્યા પછી મને જે વિચાર આવ્યો કે ખરેખર આપણો ગોલ શું હોવો જોઈએ, ખરેખર આપણો મનુષ્ય જાતિનો મનુષ્ય થયા પછી આપણો ગોલ શું હોવો જોઈએ, મનુષ્ય અને પશુ પક્ષીઓમાં અંતર શું છે, એ આ શ્લોક ઉપરથી સમજાય છે। કે એટલા માટે જ મને એવું થયું કે ચલો વાત કરું કે આને ગોલ બનાવો। શું ગોલ? ભવિષ્યનો ગોલ શું હોવો જોઈએ। અને આ શ્લોક આપણને લઈ જાય છે શેના તરફ ઇશારો કરે છે? મહાદેવ, મૃત્યુનો ગોલ આજે બનાવવાનો છે, મૃત્યુનો ગોલ બનાવવાનો છે। ઘણાને સાંભળીને નવાઈ લાગશે, અમુક જણાને બીક લાગશે, અમુક જણા ભાગી એ રીતે આ તો મરવાની વાત કરે છે। ભાઈ, મરવાની વાત નથી કરતો હું, કરું છું હું મરવાની જ વાત, પણ એમ નથી કહેતો કે અત્યારે મરી જવાનું છે, આજે મરી જવાનું છે, એ મરવાની વાત નથી કરતો। એક દિવસ તો બધાએ મરવાનું તો છે જ, પણ એ મરવાનું જે કાર્ય છે ને એ થવાનું તો છે જ, પણ એ કેવી રીતે થવાનું છે ને એ ગોલ બનાવવાનો છે। જો પહેલાં સમજો, મૃત્યુને સમજી લઈએ। અત્યારે સમાજમાં 4 પ્રકારના મૃત્યુ દેખાય છે। કેટલા? 4 પ્રકારના। પહેલું મૃત્યુ થાય છે એક્સિડન્ટ સ્વરૂપે, અકસ્માતો બહુ થાય છે સમાજમાં। હવે અકસ્માતો કુદરતી પણ હોઈ શકે અને કૃત્રિમ પણ હોઈ શકે। કૃત્રિમ અકસ્માત તો એટલે કે એક્સિડન્ટ થઈ ગયું, ગાડીમાં બેસીને ક્યાંક જતા હતા અને ગાડી ખાડામાં પડી ગઈ, ખીણમાં પડી ગઈ, કૂવામાં પડી ગઈ, તળાવમાં પડી ગઈ। અથવા તો કુદરતી અકસ્માત કહો તો કે ભૂકંપ આવી ગયો હોય, કોઈ બિલ્ડિંગ તૂટી ગઈ હોય, ક્યાંય સુનામી આવી હોય, એ બધું કુદરતી કહેવાય, એટલે એ એક્સિડન્ટ જ કહેવાય એક જાતનો। પછી બીજું મૃત્યુ થાય છે એમ્બ્યુલન્સમાં, ઘરેથી દવાખાને લઈ જતા હોય અને એમ્બ્યુલન્સમાં જ રામ નામ સત્ય થઈ જાય। ત્રીજા પ્રકારે મૃત્યુ આપણને જોવા મળે છે આઈસીયુમાં, વેન્ટિલેટર ઉપર। અને ચોથા સ્વરૂપનું મૃત્યુનો પ્રકાર છે એ કયો છે? તો કે રાતે ફલાણા ભાઈ તો રાતે સૂતા હતા, જમીન સૂઈ ગયા અને સવારે ઉઠ્યા જ નહીં, અથવા તો રાતે ઊંઘમાં બાથરૂમમાં વોશરૂમ જવા ઊભા થયા અને પછી ત્યાં પૂરું થઈ ગયું। મોટા ભાગે 100માંથી 98 લોકોના મૃત્યુના સમાચારોમાં આ 4 કારણો હોય છે। કેટલા? આ 4માંથી એક કારણ હોય છે 98 જણાના મરવામાં। 100માંથી 98 કે 99 જણાના મરવામાં આ 4 કારણ હોય છે। અને જે 5મું મહત્ત્વનું જે મુખ્ય કારણ હોવું જોઈએ ને, કે સારામાં સારું મૃત્યુ કયું? તો કે જાગતા મરો। ઘણા લોકો ઘરે મરે છે પણ એ બેભાન અવસ્થામાં મરે છે। બેભાન અવસ્થામાં મરવું કે સૂતા મરવું એ બધું એક જ થઈ ગયું, એ 4માં જ આવી જાય। પણ 5મું મૃત્યુ છે ને, જે આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે, જે આ શ્લોકમાં માંગવામાં આવે છે ભગવાન શિવ જોડે। હવે આ શ્લોકનો અર્થ તમને આપણે સમજી લઈએ કે આ શ્લોકનો અર્થ શું છે। તો કે હું 3 નેત્રોવાળા ભગવાન શિવની આરાધના કરું છું, જે સુગંધિત છે અને પુષ્ટિ કરવાવાળા છે, પાલન પોષણ કરવાવાળા છે, અને બંધન ઈવારુકમીય બંધનાથનો મતલબ શું થાય? તો કે જે પાકેલી કાકડી જેમ વેલામાંથી એની જાતે આપમેળે છૂટી જાય છે, એમ હે પ્રભુ મને તમે બંધન રૂપિયા મૃત્યુમાંથી છોડાઈ અને અમરતા તરફ લઈ જાઓ। આ મૃત્યુ બંધનમાંથી છોડાઈને મને તમે અમરતા તરફ લઈ જાઓ। એટલે મૃત્યુ કેવું માંગ્યું છે? તો કે પાકેલી કાકડી વેલામાંથી એની મેળે તૂટી જાય એવી રીતનું મૃત્યુ। એટલે એવી રીતનું મૃત્યુ કયું? તો કે 5મા પ્રકારનું, કે તમે જાગતા મૃત્યુ થાઓ। તમે જાગતા હોય, પરિવાર સાથે વાતોચીતો કરતા હોય, સારી રીતે બધાને સમાચાર પૂછી લો, સારી રીતે બધાને મળી લો અને તમારા જીવનના બધા કાર્યો પૂર્ણ કરી લો। જેવી રીતે આજથી 100 વર્ષ પહેલાં, 150 વર્ષ પહેલાં, 200 વર્ષ પહેલાં સામાન્ય મૃત્યુ થતા હતા, દરેક ઘરે થતા હતા। આજે સામાન્ય મૃત્યુ છે ને ઘરે પહેલાં જોવા મળતું હતું, ઘરે જોવા મળતું હતું। આજે તમે જુઓ તો 100માંથી 98, 99 મૃત્યુમાં 4 જ કારણ હોય છે। એક્સિડન્ટ થાય, આઈસીયુમાં હોય, એમ્બ્યુલન્સમાં હોય, અથવા તો બેભાન અવસ્થામાં હોય, 4 જ હોય।
સારી રીતે વાતો કરતાં કરતાં શાંતિથી બધાને હળી મળીને જવાવાળા 5મા પ્રકારનું જે મૃત્યુ છે એ જોવા જ નથી મળતું. એમ કે છે ને એ આમ બહુ જ પેલું કહેવાય ને જે અજાયબી થઈ ગયું છે. જે રીતે દુનિયાની 8 અજાયબી છે ને એ રીતના એક અજાયબી થઈ ગયું છે કે આવું ક્યાંય જોવા સાંભળવા મળતું જ નથી. એનું કારણ પાછા આપણે જ છીએ. કેમ કે આપણે કંઈક બહાર જવાનું હોય ને, ધારો કે ચલો ગામડે જવું છે, ફરવા જવું છે, ચલો ઉનાળું વેકેશન આવ્યું તો આપણે ફરવા જવું તો કેટલી તૈયારીઓ કરીએ છીએ. મહિના અગાઉ તૈયારીઓ ચાલુ થઈ જાય છે. અને કોઈને વિદેશ જવાનું હોય તો વિઝા કઢાવો અને આ કઢાવો તે કઢાવો તો 2 મહિના 4 મહિના પહેલાં તૈયારીઓ ચાલતી હોય છે કે અમારે અહીંયા જવાનું છે. પણ ભાઈ મરવાનું તો એક દિવસ ફિક્સ જ છે. જે કાર્ય એક દિવસ થવાનું જ છે ને ફિક્સ જ છે, પણ એના વિશે તો ક્યારેય વિચાર જ નથી કરતા. પ્લાનિંગ તો એક વાત જવા દો, પણ ક્યારેય વિચાર જ નહીં કરવાનો. ભૂલે ચૂકે જો આ વિડીયો મેં અત્યારે કહું છું, વાત કરું છું, ભૂલે ચૂકે સાંભળી લેશો તો અરે રે આ તો ભાઈ મરવાની વાત હોય, આ તો અપશુકન કહેવાય. આપણે લોકોએ મૃત્યુને જે શંકર ભગવાનનો આટલો સરસ શ્લોક છે એને અપશુકન કહી દીધો. એક બાજુ આપણે શિવ પૂજા કરીએ છીએ અને એનો આટલો સરસ મજાના શ્લોકનો અર્થ છે એને આપણે અપશુકન કહીએ છીએ. એનું નામ લેવામાં જ શિવ મૃત્યુના દેવ કહીએ છીએ, પણ એનું મૃત્યુનું નામ લેવા તો આપણને અપશુકન થઈ જાય છે. તો આપણે એવું વિચારીએ છીએ. એના કારણે જ આ 5મા પ્રકારનું જે મૃત્યુ છે, જે અદ્ભુત છે, જે થવું જોઈએ, ઘરે ઘરે થવું જોઈએ, એ બદલે એ ક્યાંય દેખાતું જ નથી. તો આપણે આજે એવો ગોલ બનાવવાનો છે. કેવો? તો કે વેલામાંથી પાકેલી કાકડી જેમ ધીમે કરીને પ્રેમથી એની જાતે છૂટી ગઈ, એવી રીતે પ્રભુ અમે આ મૃત્યુ બંધનમાંથી છૂટી જઈએ ને તું મને અમરતાની તરફ લઈ જાય. આ શ્લોકનો મતલબ છે. ત્રંબકમ યજામહેમ શ્લોક આપણે 1000 વાર ગઈએ છીએ, શિવની પૂજા 1000 વાર કરી છે. પણ આ શ્લોકનો મતલબ સમજ્યા ખરા? આવો ગોલ બનાવ્યો ખરા? તો આવો ગોલ બનાવવાનો છે અને આવી રીતે વિદાય લેવાની છે. વિદાય તો બધા લેવાની જ છે, પણ આવી રીતે વિદાય લેવાની છે. તમે વિચાર કરો, તપાસ કરો આજુબાજુમાં કે 100માંથી કેટલા જણાની છેલ્લા જે તમને જાણવા મળતા હોય કે ફલાણા ગયા, આ ભાઈ ગયા, પેલા બેન ગયા, આ ભાઈ ગયા, પેલા બેન ગયા, તેની પાછળ આ 4 જ કારણો મળશે. જો 5મું કારણ તો બહુ રેર કેસમાં મળશે. જો આમ અજાયબી જેવું થઈ ગયું છે. તો આને સામાન્ય બનાવવા માટે આપણે શું કરવું પડશે? તો હું અત્યારે વાંચતો હતો શ્રીમદ ભગવદ્ ગીતા જ વાંચતા મારા મગજમાં આ સવાલ આવ્યો, પછી આ શ્લોક આવ્યો અને અહીંયા વાતચીત કરી. તો એના માટે ઉપનિષદ પાસે, ગીતા પાસે જવું જ પડશે. બીજો કોઈ માર્ગ છે જ નહીં. અને આ ગોલ બનાવવો જ પડશે. મોટામાં મોટો, સારામાં સારો જે ગોલ પૂરો થવાનો જ છે. બીજા કોઈ ગોલ પૂરા થાય કે ના થાય એની કોઈ ગેરંટી નથી. આપણે ગોલ બનાવ્યો કરોડપતિ થવાનો, અબજપતિ થવાનો, ફલાણું પૂછડું લેવાનો, તો એ મળે કે ના મળે એનું નક્કી નથી. પણ આ તો મળવાનું જ છે. મૃત્યુ આવવાનું જ છે અને થવાનું જ છે. તો એનો જ ગોલ બનાવીએ ને કે સારી રીતે આવે, સરસ રીતે આવે અને જાગતા આવે. બેભાન અવસ્થામાં નહીં, એક્સિડન્ટમાં તો બિલકુલ નહીં, આઈસીયુમાં બિલકુલ નહીં, એમ્બ્યુલન્સમાં ના જોઈએ. જાગતા આવે એ જ ખરેખર. જો તમે આ સાચા હૃદયથી મંત્રનો અર્થ સમજ્યા હોય અને મંત્ર સાચા હૃદયથી બોલ્યા હોય તો કેવું આવે મૃત્યુ? જાગતા આવવું જોઈએ. તો જાગતા મૃત્યુ આવે એ જ સારું મૃત્યુ છે. ને એનો ગોલ બનાવવાનો આજે શું? તો કે જાગતા આવે. ઓમ નમઃ શિવાય. જય સિયારામ.